સૌથી પહેલા તો પત્રકાર ભાઈઓ બહેનોનો સૌનો આભાર વ્યક્ત કરું કે જામનગરમાં હું માનું છું ત્યાં સુધી કદાચ પત્રકારોનું જેટલું સંગઠન છે અને સંસ્થાઓ પ્રત્યે જે સદભાવ છે એવો શહેરમાં હશે કે નહીં ખબર નથી, પણ હું રાજીપો એના માટે વ્યક્ત કરું. આજરોજ આપને બોલાવ્યા છે એટલા માટે કે અમે એક વૃદ્ધાશ્રમ જે શબ્દ હતો એની જગ્યાએ વિશ્રામ ગૃહ બનાવી અને આજના કાળમાં વૃદ્ધ માણસોને અગવડતા ન પડે એવી એક વ્યવસ્થા ઊભી કરી છે. અને એના માટે થઈને ખાવું પીવું રહેવું દવા દારૂ ટોટલી એક પણ પૈસો લીધા વિના એ વૃદ્ધાશ્રમમાં અમે રાખીશું. અત્યાર સુધી લગભગ 550થી વધારે બહેનો ત્યાં આવીને રહીને પોતાના જીવનને પસાર કર્યું. સૌથી મોટી વસ્તુ એ છે કે અત્યારે એક બેન છે જે અત્યારે લગભગ છેલ્લા 42 વર્ષથી અહીંયા છે, કોઈ પણ જાતની બીમારી નથી છતાંય જીવે છે. અને એક બેન એવા છે કે જેને 400 જેટલું ડાયાબિટીસ છે, કામ કરે છે પણ કંઈ થતું નથી કે ના હું જીવું છું કામ કરું છું. એટલે અમારો વૃદ્ધાશ્રમ બીજા વૃદ્ધાશ્રમ જેવું નથી, પણ એને પૂરેપૂરી સગવડતા એનું ધ્યાન રાખવાનું, દવા દારૂ બધું ખાવું પીવું કપડાં બધી જ વ્યવસ્થા આમાં આપીએ છીએ. નવું વૃદ્ધાશ્રમ જેની અંદર એટેચ બાથરૂમ સાથે પાછળ બાલ્કની એટલે મોટી 4 ફૂટની બાલ્કની આપી છે, એટલા માટે કે એને તડકામાં બેસી શકવું હોય થઈ શકે. અને એ સિવાય ઇન્ટરકોમ ફોન એને આપ્યો છે કે ગમે ત્યારે ઇમરજન્સી હોય તો આરો પ્લાન્ટનું પાણી એને એની વ્યવસ્થા ગોઠવી દીધી છે જેથી એને થઈ શકે. ઉપરથી નીચે લાવવા માટે થઈને 10 માણસો બેસી શકે આવી શકે એવી લિફ્ટ અંદર નાખી છે. કર્મચારીઓને જવા માટે અને આવવા માટેની લિફ્ટ જુદી રાખી છે. બહારથી કોઈ પણ માણસ કોઈ નાસ્તો આપવા આવે તેની વ્યવસ્થા પણ જુદી આપી છે અને બધાને ટેબલ ખુરશી ઉપર જમવાની વ્યવસ્થા ગોઠવી છે. એટલે એનું નામ વૃદ્ધાશ્રમની જગ્યાએ અમે વિશ્રામ ગૃહ રાખીએ છીએ. અને એ વિશ્રામ ગૃહની આખી સેવા અમારા પ્રદેશનો અવસ્થા કેતનભાઈ રમણીકભાઈ કોટેચા પરિવાર દ્વારા એ વર્ષોથી સંસ્થાને જાણે છે, સંસ્થાના કાર્યોને જાણે છે. એટલે એમના તરફથી આખી આ સેવા મળી છે અને એમને જ આ કાર્ય આખું હાથમાં લીધું હતું. અમે એ કાર્યને પૂરું કરીને 1 તારીખે એનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. એ પોતે પણ અહીં આવી રહ્યા છે, એનું પરિવાર અહીં આખું આવી રહ્યા છે અને ભવિષ્યમાં જ્યારે કોઈ પણ વસ્તુની જરૂર પડે ત્યારે અમને મદદ કરે છે. અણદાભાવની સંસ્થા બિન સાંપ્રદાયિક છે, કોઈ સંપ્રદાય નથી. જામનગર બહાર દેશ વિદેશમાં બધા ફરે છે. એટલે ગમે ત્યારે સરકાર સાથે રાખીને અથવા કોર્પોરેશન કે સાથે રાખીને ગમે ત્યારે સેવાનું કામ હોય તો આ સંસ્થા કાયમ માટે રહી છે. બિન સાંપ્રદાયિક તરીકે લોક સમાજના ભાગ્યમાં જ્યારે પણ આપત્તિઓ આવી છે ત્યારે આ સંસ્થા ઊભી રહી છે અને એના માટે આ સંસ્થાના સેવકો લોકો તન મન ધનથી આ સંસ્થાને આપે. અને મોટામાં મોટું આ વર્ષે અમારી કિડની હોસ્પિટલને 50 વર્ષ પૂરા થયા. આ 25 વર્ષ પૂરા થયા. 1 લાખથી વધારે ડાયાલિસિસ એક પણ રૂપિયો લીધા વગર ખાવું પીવું બધું વ્યવસ્થિત આપવાને અમે પૂરા કર્યા અને લગભગ 1,30,000 આંખના ઓપરેશનો કર્યા. આ બધું જ સંસ્થા દ્વારા થાય છે. આજે પણ કિડનીમાં 12 મશીનો 24 કલાક ચાલે અને કોઈ પણ ડાયાલિસિસ કરવા આવે અને કોઈ પણ જાતના ચાર્જ વગર અમે ડાયાલિસિસ કરીએ. અત્યારે થોડી સરકાર મદદ કરી રહી છે, સારું છે, અને ભવિષ્યમાં કદાચ કોઈ ના કરે તો પણ સંસ્થાએ નેમ લીધો છે કે અમારા ડાયાલિસિસ સેન્ટર ચાલુ કરવું જોઈએ. પણ આનાથી આ પ્રશ્ન સુલઝાતો નથી. ડાયાલિસિસ ન કરવું પડે અને આ બીમારી ન થાય એના માટેનું હવે અમે વિચારી રહ્યા છીએ કે ભાઈ ડાયાલિસિસમાં એક વખત માણસ આવી જાય પછી લાઈફ ટાઈમ સુધી એને જવાનું. ક્યારેક તો એવું બને કે ડાયાલિસિસ કર્યા પછી એને કદાચ ઓપરેશન કરાવીને ટ્રાન્સપ્લાન્ટ કરાવે તો ઇન્ફેક્શન થવાના ચાન્સીસ હોય, તો પણ કિડની બીમાર થાય તો પાછું ડાયાલિસિસ કરવું પડે. એટલે એ બધા વસ્તુને ધ્યાનમાં રાખીને નવો વિચાર એવો કરીએ છે ભાઈ ડાયાલિસિસ કરવામાં કિડની ફેલ ન થાય એના માટેના જે કાંઈ ડૉક્ટરો સલાહ સૂચન આપે એના માટેનું અમે પ્રવાસ કરવાનો વિચાર કરી રહ્યા છીએ કે આવું થાય શું. પણ કેમેરાથી સાધન થાય તો હું પત્રકાર મિત્રોને ખાસ વિનંતી કરું, કિડનીને વધારેમાં વધારે ડેમેજ કરવાનું કામ એલ્યુમિનિયમ કરે છે. એટલે જે લોકો એલ્યુમિનિયમના કુકર વાપરતા હોય એને મારી વિનંતી છે કે એલ્યુમિનિયમના વાસણો કાઢી નાખો, એની જગ્યાએ સ્ટીલના વાસણો વાપરો, સ્ટીલના કુકર વાપરો. નહીં તો તમને 5 વર્ષે 10 વર્ષે પણ તમારી કિડની ડેમેજ થવાની શક્યતા ખરી. એટલે કિડનીને ડેમેજ કરવાનું વધારેમાં વધારે કામ એલ્યુમિનિયમ કરે છે. અને બીજું છે પેઇન કિલર. છાસવારે માથું દુખતું હોય તો સીધા પેઇન કિલર આપણે ખાઈ લઈએ, એ ભયંકર ટેબ્લેટ છે. મહેરબાની કરીને પેઇન કિલર કોઈ દિવસ ખાવી નહીં. ન છૂટકે ખાવી તો બરાબર છે, પણ પેઇન કિલર એ કિડનીને બીમાર કરવા માટે, કિડનીને ફેલ કરવામાં મોટું કામ કરે છે. આપ સૌને વિનંતી, એલ્યુમિનિયમ ના વાપરશો, બને ત્યાં સુધી પેઇન કિલર ન ખાશો તો તમારી કિડની સલામત રહેશે કાયમ માટે અને સારી રીતે તમે જીવી શકશો. એટલે કિડનીના દર્દીઓ છે એ અત્યારે લગભગ અમારી પાસે આવ્યા છે. એની પાછળનું પણ અમે આ જ કારણ જાણ્યું કે અત્યારે
જે લોકો ડાયાલિસિસ પોતાના ઘરમાં એલ્યુમિનિયમનું કુકર વાપરે છે એને વિનંતી છે એલ્યુમિનિયમના વાસણો કાઢી અને એની જગ્યાએ આ કુકર વાપરે. તપેલા વાપરતા હોય તો તપેલા કાઢીને નાના પિત્તળના તપેલા વાપરે, સ્ટીલના તપેલા વાપરે, પણ એલ્યુમિનિયમ તો વાપરે જ નહીં એવી અમારી સૌને એક વિનંતી.